તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર અમરેલીની જાણીતી એમ્સ હોસ્પિટલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતો એક વિડીયો વાયરલ થયો હતો, જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ આરોપો બાદ હોસ્પિટલ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજે સત્ય કંઈક અલગ જ હોવાનું સાબિત કરી દીધું છે. થોડા દિવસો પહેલા એક દર્દીના સગા દ્વારા વિડીયો બનાવીને આરોપ લગાવવામાં આવ્યો હતો કે હોસ્પિટલમાં સારવારમાં બેદરકારી દાખવવામાં આવે છે, સ્ટાફનું વર્તન ગેરકાયદેસર છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુયોગે પ્રસારિત થતા હોસ્પિટલની છબી ખરડાઈ હતી. What is the rules and regulation? Tell me. Privacy. What is my personal privacy? Have you any government regulation? Whether I am a government or not, this is my privacy. Okay. To talk with patient's relatives. Okay. Okay? Okay. You may go out. You may. હું પેશન્ટ નો સંબંધિત છું. હું દિયર છું. હું વાત કરું છું. બંધ કરી બહાર આપીને. બસ. જો કાર્ડ છે નહીં પણ બરોબર બની જાય એટલે કેવાયસી છે બરોબર, એટલે એમાં મિનિમમ 3 દિવસ તાત્કાલિક અત્યારે થતું હોય તો આપણે એની પ્રોસેસ એના જે કઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય બધા જ ડોક્યુમેન્ટ તમારે આપવા પડે. બરોબર, અત્યારે આપણી પાસે ટાઈમ છે એક્યુટ એમઆઈ છે, તાત્કાલિક ધોરણે એન્જિયોગ્રાફી કરી અને તપાસ કરીને જે પણ બ્લોક હોય એમાં સ્ટેન્ટની જરૂરિયાત હોય, સ્ટેન્ટ બેસવાનું હોય તો સ્ટેન્ટ બેસાડવો પડે. સ્ટેન્ટની જરૂરિયાત ન હોય અને પરિસ્થિતિ વધારે ખરાબ હોય, બાયપાસ આવે એવી પરિસ્થિતિ કદાચ નીકળે, એન્જિયો કર્યા પછી આપણને ખબર પડે તો આપણે બાયપાસ માટે આગળ એન્જિયો માટે 17,000. બરાબર. પછી કાર્ડ કઈ જાય? કાર્ડ એ તો તમારા ડોક્યુમેન્ટ ઉપર ડિપેન્ડ કરે ને. ડોક્યુમેન્ટમાં તમારું જે ઇન્કમ સર્ટિફિકેટ આપણે આવકનો દાખલો જે કેવી આધાર કાર્ડ ને રેશન કાર્ડ અત્યારે આપણે જો આને છે ને તાત્કાલિક એમઆઈ છે, એક્યુટ એમઆઈ છે, અત્યારે તાત્કાલિક લેવા પડે એમ છે. વાંધો નહીં, વાત કરી લો. જો તાત્કાલિક તમારે લેવાની ગણતરી ન હોય રોકડા નળીમાં મોટો હાર્ટ એટેક ચાલુ છે, કેટલા વાગ્યાથી દુખાવો લગભગ 8-9 વાગ્યાથી એટલે ઓલમોસ્ટ 5 કલાક જેવું ગણીને હાલવું પડે. બરોબર, કોઈ ઇમરજન્સી છે, જેટલું ડીલે કરીએ એટલું નુકસાન વધતું જાય, એમાં પમ્પિંગ ઓછું થતું જાય, પરમેનન્ટ ડેમેજ કહેવાય. બરોબર, જેટલું ડીલે કરીએ અને પછી કરાવીએ તો એનો કોઈ મતલબ નહીં. જેટલું સારું રિઝલ્ટ આપણને મળવું જોઈએ આપણા દર્દી માટે એટલું સારું રિઝલ્ટ મળે નહીં મોડું કરીએ એટલે. બરોબર, કાર્ડ બંધ છે એટલે કાર્ડ તો ભૂલી જ જવાનું. એટલે આવકનો દાખલો તો જ ચાલુ થાય ને આવકનો દાખલો નીકળતા 48 કલાક લાગે, નવો કાઢીને એક્ટિવેટ કરતા અને ચડાવ્યા પછી બીજા 12 કલાક લાગે, એટલે 3 દી ગણી નાખવું પડે આપણે. 3 દી સુધી ખમાય એવું આપણા દર્દીમાં છે નહીં. ઓલરેડી ડેન્જર ઝોનમાં જ્યારથી હાર્ટ એટેક આવ્યો ત્યારથી જ છે. બરોબર, એટલે આ ઓલરેડી 5 કલાક નીકળી ગયા એ જોખમ વાળું જ છે.